હા યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો દોસ્તો આજે આપણે જવાનું છે આપણે ખેતરે, ત્યાં આપણે ખપો હાંકવા જવાનું છે. કારણ કે 2 દિવસથી આપણે વરસાદ બંધ છે, કાલે અને આજે પણ બંધ છે. એટલા માટે ખેડા એવું થઈ ગયું છે અને નાનો ખડ બહુ ઉગારો ઉગ્યો છે. તો આપણે એને આજે આપણે ખપો હાંકવા જવાનું છે. દોસ્તો બન્યા રહેજો. તો અત્યારે તો હું આવ્યો છું બકરી માટે ખડ લેવા આવ્યો છું. જે એક બકરી છે એના માટે આપણે એને ખડ લેવા આવ્યો છું. એને બકરીને ખડ આલીને પછી આપણે જવાનું છે. તો આપણે પહેલાં ખડ વાઢીશું બકરી માટે, પછી એને આપીને આપણે જઈશું ખેતરે. કેમ કે આજે હાંકવાનું છે અને મમ્મી પપ્પાને એ બેનીન છે અને આપણે હાંકીશું. તો પહેલાં આપણે બકરી માટે આપણે ખડ વાઢી લઈએ પેલી બાજુથી. તો દોસ્તો બન્યા રહેજો, પછી આગળનો પ્રોસેસ હું તમને બતાવીશ. તો આપણે આ ખડ આવી જશે તો આપણે વાઢી લઈશું અને પછી આપણે ગાયો પણ છોડી હાલતા જઈએ, એટલે પછી કોઈ તકલીફ ના રહી, જેથી કરીને કોઈ તકલીફ ના રહી. તો બન્યા રહેજો, પછી આગળનો હું પ્રોસેસ તમને બતાડીશ. ખડ પહેલાં વાઢી લઈએ. તો દોસ્તો આપણે બકરી માટે ખડ વાઢી લાવ્યા છે અને બકરીને પણ આપી દીધું છે. તો હવે એ ચરવાનું ચાલુ કરીશે. તો હવે આપણે જઈશું ગાયો છોડી આવીએ ગોવાળ માટે. તો હવે એમને ગાયો છોડી આવીને પછી આપણે જઈશું હાંકવા. તો હાય ગાઈસ, આપણે ગાયો મૂકવા જઈ રહ્યા છે. જોઈ શકો છો આ ગાયો એને ગોવાળમાં મૂકવા જઈ રહ્યા છે. આ ભાવ ગાયો છે એટલે આપણે એમને ગોવાળમાં મૂકવા જઈ રહ્યા છે. કેમ કે હમણાં વરસાદની સિઝન એટલે બધા આવરી દીધું છે, એટલે રોકીને લઈ જવું પડે છે. એટલે આપણે રોકીને લઈ જઈ રહ્યા છે. કારણ કે બધું કપાસ ને બધું વાવ્યું છે. જો આ ખેતરું છે, આમાં આટલો મોટો કપાસ થઈ ગયો છે અને પેલી બાજુ બાટું છે અને આપણે આ રી ગાયો જે આપણે રોકીને લઈ જવું પડે. કારણ કે કોઈકનું ખાઈ ના જાય એટલા માટે આપણે રોકીને લઈ જવું પડે છે. કેમ કે બધા ખૂબ મહેનત કરે છે એટલે હાથવીને લઈ જવું પડે છે. જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે ડગરા લઈને આપણે જઈ રહ્યા છે. તો બન્યા રહેજો, આપણે રોકીને લઈ જવું પડે. જો આ કપાસ થઈ જશે આવડો મોટો અને આ બાજુ બાટું છે, એટલે આવી નાની હાંકડી વાટ મેં લઈ જવું પડે. એટલે આપણે લઈ જઈ રહ્યા છે ગાયોને, બળદ ને એવું બધું. તો બન્યા રહેજો, આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાડી. દોસ્તો તો ગાઈસ આપણે ગાયો હાંકીને આવી ગયા છે. જોઈ શકો છો આ ગાયો તો આપણે હાંકીને મૂકી ગયા છે. હવે આપણે જઈશું ખેતરે, કેમ કે ત્યાં આપણે ખપો હાંકવા જવાનું છે. તો આપણે ગાયો હાંકીને બહાર કાઢી દીધી છે. તો હવે આપણે જઈશું ખેતરે જ્યાં આપણે ખપો હાંકવાનો છે. તો હવે આપણે ત્યાં જઈશું. હવે આ ગાયોને તો ચરવા દઈએ. ગૌ માતા કી જય. પછી હા આપણે જઈએ છીએ હવે ગૌ માતાની જય. તો આપણે જઈએ હાંકવા માટે. જ્યાં જો તાપ લાગી રહ્યો છે એટલે વરસાદ નહીં આવેલો એટલે હાંકવાની મજા આવશે. એટલે આપણે જઈએ છીએ હાંકવા. તો બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ચૂક્યા છે ખેતરે, જ્યાં મારા મમ્મી પપ્પાને આવેલા છે. જો આ મારા પપ્પા ખપો હાંકે છે, ત્યાં આપણે હાંકવાનું છે. અને મમ્મી પપ્પા અમને આ બાજુ નીંદવાનું બાકી છે, ત્યાં અહીંયા નીંદશે અને આપણે આ યુગ બાજુનું હાંકવાનું છે. તો જો મારી મમ્મી બધું ભાત પણ લઈને આવ્યા છે, દાળ ભાત એવું બધું આમાં લઈને આવ્યા છે. બોટલમાં પાણી છે, બધું લઈને આવ્યા છે. તો હવે આપણે અહીંયા હાંકશું અને પપ્પા અમને નીંદવા મોકલી દઈશું. તો બન્યા રહેજો, તમને આગળનો પ્રોસેસ બતાડીશ. કારણ કે 2 દિવસથી વરસાદ નથી આવ્યો એટલે હાંકી લઈએ. કારણ કે કોઈ વરસાદનું નક્કી નહીં, પાછો આવી જાય તો એટલા માટે આપણે હાંકી લઈએ અને પછી આગળનો પ્રોસેસ હું તમને બતાડીશ. આ બાજુનો આપણે હાંકવાનો ખપો બાકી છે અને આ બાજુ હકાઈ રહ્યું છે. તો હવે આપણે હાંકવાનું ચાલુ કરીશું. તો બન્યા રહેજો, પછી આગળનો પ્રોસેસ હું તમને પાછો ફરીથી બતાડીશ. તો ચાલો હવે આપણે હાંકવા જઈએ છીએ ખપો. તો ફાઇનલી દોસ્તો આપણે બપોર આવી ગયો છે, 12:30 જેવા તો થઈ ગયા છે. તો હવે આપણે બળદ છોડી દઈશું જે આપણે જોડ્યા હતા. આ બાજુનું આપણે પતી ગયું છે, હકાઈ ગયું છે અને આ બાજુનું આપણે રહ્યું છે. તો હવે આપણે ખાવાનો સમય થઈ ગયો છે, 12:30 જેવા તો થઈ ગયા છે. એટલે હવે આપણે ખાઈ લઈએ અને આમને આપણે ખાવા છોડી દઈએ. બિચારા ખરવાઈ ગયા છે એટલે બહુ ધીરા ચાલે છે એમ, એટલે એ થાકી જાય છે ને હું એ થાકી જાઉં છું.
કારણ કે હવે બિચારા પથ્થર મેં ચાલવાનું એટલે ખરવાઈ જશે, એટલે એકદમ ચાલતા નથી. એટલે આપણે ધીરા ધીરા હાંકીશું. એટલે હવે એમને પણ આપણે જમવા છોડી દઈએ અને આપણે જમી લઈએ. તો ચાલો દોસ્તો, આપણે પણ જમી લઈએ અને આમને પણ આપણે જમવા તો દોસ્તો આપણે બળદ છોડી દીધા છે એમને ચરવા માટે. એક આ રહ્યો, એક આ રહ્યો. તો આપણે છોડી દીધા છે એમને ચરવા માટે. તો હવે આપણે પણ જમી લઈશું, કેમ કે એમને જમવાની વ્યવસ્થા કરી નાખી છે. ઘડીક અહીંયા ચરવા દઈએ, પછી આપણે પાછા એમને બદલી દેવું. તો ચાલો હવે આપણે જમી લઈએ. પહેલાં તો વાસળી લઈ આવીએ, પછી જમી લઈએ, બરાબર. તો દોસ્તો આપણે જમવા આવી ગયા છે. તો હવે જો આ દાળ ચાવલ બનેલું છે. દાળ અને ચાવલ જો આમાં લાવેલા છે. કીટલીમાં અને કોઠીમાં દાળ લાવ્યા હતા અને આમાં ભાત લાવ્યા હતા. અને આ દાળ ચાવલ અડદની દાળ છે અને આપણે ભાત છે. તો હવે આપણે જમીશું. તો દોસ્તો આપણે બળદને પાણી પાવા લાવી દીધા છે. આપણે પાણી પીવડાવીને પછી આપણે હવે આપને જોડવા લઈ જવાના છે, કેમ કે 2 વાગી જશે. 2:10 ને ઉપર કંઈક મિનિટ થઈ ગઈ છે. તો હવે અમને પાણી પી લેવા દઈએ, પછી આપણે લઈ જઈશું આમને જોડવા. કારણ કે નહીં તો પછી સાંજ પડી જશે, પછી એકદમ પૂરું થાય એમ નથી. અને એક ધીરા ચાલે એટલે જોડી દઈએ. હવે પાણી પી લેવા દઈએ, પછી જોડવાના છે. તો દોસ્તો ફાઇનલી આપણે બળદ જોડી દીધા છે. હા, જોઈ શકો છો આપણે પાછા જોડી દીધા છે. કારણ કે 2 જેવા વાગવા આવ્યા છે, એટલા માટે હવે આપણે જોડી દીધા છે. પાછું કંઈ સાંજે વહેલું પૂરું થાય એમ નથી, કારણ કે ડગરા વહેલા ચાલતા નહીં. આ પથ્થર છે ને એટલા માટે વહેલા ચાલતા નહીં. એમને પગ મેં ખુરીઓ આવી જઈને પેલો ઘાય જઈને છે પગ, એટલે ચાલતા નહીં વહેલા. એટલે ફટાફટ આપણે આવી હાંકી નાખીએ, જેથી કરી વહેલ પતે અને પછી ડગરાને પણ આરામ મળે. તો દોસ્તો આપણે ઘરે પહોંચી ચૂક્યા છીએ અને આ ડગરા છોડી દીધા છે. અમે ઘરે આવી ગયા છીએ. તો દોસ્તો હવે અમે આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને ખૂબ ખૂબ આગળ શેર કરતા રહેજો. તો જય હિન્દ, વંદે માતરમ.